ઈસબ ખૂબ ગરીબ હતો. તે એક ગુલામ હતો, પરંતુ ખૂબ જ બુદ્ધિવાન હતો. એની બુદ્ધિ ચાતુર્યથી એના શેઠજી પણ ખૂબ જ પ્રભાવિત હતા, અને તેથી જ એના શેઠજી ઈસબ સાથે અવારનવાર જ્ઞાનવર્ધક વાતો કરતા અને સલાહ સૂચનો પણ લેતા. એક વખત એના શેઠજીએ ઈસબને પૂછ્યું, ઈસબ, આપણા શરીરમાં સૌથી ખરાબ અંગ કયું છે? અને ઈસબે જવાબ આપ્યો, જીભ. ખૂબ જ નવાઈ પામતા શેઠજીએ ઈસબને પૂછ્યું કે ઈસબ, તું કેમ આવો જવાબ આપે છે? અને ત્યારે સમજાવીને ઈસબે વાત કરી કે જીભ કડવું બોલે છે, ક્લેશ કરે છે, કંકાસ કરે છે. જીભ બીજાની નિંદા, કુથલી, ટીકા કરે છે. જીભ બીજાના આત્માને દુઃખ પહોંચાડે છે, બીજાના સન્માનને ઠેસ પહોંચાડે છે. આથી તે ખરાબ છે. થોડી વાર પછી શેઠજીએ ફરીથી ઈસબને પૂછ્યું કે ઈસબ, તો પછી આપણા શરીરમાં શ્રેષ્ઠ અને સારું ઉત્તમ અંગ કયું છે? અને ઈસબે જવાબ આપ્યો, જીભ. ફરીથી શેઠજીને ખૂબ નવાઈ લાગી, અને શેઠજીએ ઈસબને પૂછ્યું, તું કેમ આવો જવાબ આપે છે? હમણાં થોડી વાર પહેલા તો કહેતો તો જીભ સૌથી ખરાબ છે, અને હવે કહે છે જીભ ઉત્તમ છે. ત્યારે ફરીથી સમજાવીને ઈસબે શેઠજીને કહ્યું, જીભ મીઠું બોલે છે, પ્રેમભર્યું બોલે છે. જીભ સામેવાળાને આદર સત્કાર આપે છે. જીભ સામેવાળાને સાતા આપે છે, સહકાર આપે છે, હૂંફ આપે છે. જીભ મીઠું અને પ્રેમભર્યું બોલીને સંસારમાં સંગીત રેલાવે છે. આથી જીભ સૌથી ઉત્તમ અંગ છે. જીભ ખરાબ છે એના કરતાં તો લાખો કરોડો ગણી જીભ સારી છે, અને એ સમગ્ર સંસારમાં સંગીત રેલાવે છે, માધુર્ય ફેલાવે છે. આ વાર્તા ઉપરથી આપણને પણ સમજવું રહ્યું કે વાણી પ્રયોગ ખૂબ જ વિચારીને કરવો જોઈએ. ક્યારે કોની સાથે કેટલું કેવું બોલવું જોઈએ એની વિવેક બુદ્ધિ આપણામાં હોવી જોઈએ. કારણ વાણી સંસ્કાર છે, વાણી સભાનતા છે, વાણી પોતે જ તો સરસ્વતી માતા છે. સમગ્ર જીવસૃષ્ટિમાં ફક્ત માનવીને જ તો વાણીની બહુમૂલ્ય ભેટ મળી છે. આથી એનો સદુપયોગ કરવો રહ્યો. ઘણીવાર અમુક લોકો કે આપણે પોતે એવું કહેતા હોઈએ કે હું તો ખૂબ જ સ્ટ્રેટ ફોરવર્ડ છું, જે હોય તે સામે સામ મોઢે મોઢ બોલી જ દઉં, હું કોઈની સાડાબારી રાખતી નથી કે રાખતો નથી, સીધી જ વાત. પરંતુ આપણે જાણીએ છીએ કે અભાનતામાં બોલાયેલ શબ્દો, વાણીથી કેવા ઇતિહાસો રચાયા છે. વાણી વૈભવ અને વાણી વિલાસ વચ્ચે એક પાતળી રેખા હોય છે. એને ખૂબ જ સંભાળીને રાખવાની હોય છે. આપણે ક્યારેય ચૂકી જઈએ એનું આપણને પોતાને પણ ભાન રહેતું નથી. એટલે સભાનપણે આપણે બોલવું જોઈએ અને વાણીનો સદુપયોગ કરવો જોઈએ. નહીં તો આપણે પોતે પણ સળગી જઈએ, ઓગળી જઈએ, પીગળી જઈએ. વાણીની રીતિ અને નીતિથી જો ઉપયોગ કરતા આપણે શીખી જઈશું તો સમગ્ર સંસારમાં પ્રીતિ બંધાશે, પ્રીતિ રેલાશે. વાણી એક સરસ્વતી છે.